અમદાવાદમાં રફતારનો કહેર યથાવત છે। બાપુનગરમાં હરદાસ ચોકી પાસે હિટ એન્ડ રનની ઘટના બની। પૂર ઝડપે આવતો કાર ચાલક 3 યુવકોને અડફેટે લઈ અને ફરાર થયો। મિત્રો સાથે ઝઘડો કરીને ભાગવા જતા કાર ચાલકે અકસ્માત કર્યો। આ અકસ્માતમાં 3 લોકો ઇજાગ્રસ્ત થતા તેમને સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા છે। કરણ નામના યુવકે અકસ્માત કર્યો હોવાની પ્રાથમિક માહિતી છે। પોલીસે સીસીટીવીના આધારે વધુ તપાસ પણ શરૂ કરી છે। कल रात को 10:30 बजे के आसपास वहाँ सामने साइड पे गल्ले पे कुछ लोग आपस में गाली गलौज कर रहे थे, तो हम लोग यहाँ से जाके वहाँ देखने गए तो उसने पीछे से आके, पहले मेरे सब दोस्त वहाँ खड़े थे, बाइक उसने कार पीछे लिया तो पीछे जोर से मारा तो उसमें 2 जन के पैर में लगी है। उनका अभी फ्रैक्चर है तो सारवार चालू है। फिर उसके बाद वो सीधा लेके गया थोड़ी दूर, फिर वहाँ से 80 के 90 की स्पीड में एकदम स्पीड से लेके हम लोग रोड क्रॉस करके इधर आ रहे थे, सब 4-5 लोग थे, वो सबको उड़ा दिया। અમે 10:30 વાગે આસપાસ અહીંયા સામે ઝઘડો થતો એ જોવા જતા હતા તો 2 જણને ટક્કર મારી પરિવર્સ મારીને ટક્કર વાગી। એ ગાડી સીધી એ બાજુ જતી રહી, તમે કીધું ગાડી જતી રહી, તમે અમે અહીંયા સામે ઘરે છે મારું, તો આ બાજુ આવતા તમે તો એકદમ 80-90 ની સ્પીડમાં આવતી હતી ગાડી, તો એ અમારું આ બાજુ ચાલતા હતા તો ઉડીને જતા રહે। 6 જણને ઉડાયા છે। રાત્રે 10:30 વાગ્યાના સુમારે બાપુનગર પોસ્ટ ઓફિસ ગણેશ પાન પાર્લર પાસે એક સ્વિફ્ટ ગાડી 4-5 મિત્રો ભેગા થઈને બોલાચાલી થયેલી મિત્રો વચ્ચે, એમાં એક વાહન ચાલક ગુસ્સો આવી જતા ગાડી લઈને નીકળેલો અને આગળ જતા 3-4 માણસોને ઈજા કરેલી છે। શું ગુનો દાખલ કરવાની તજવીજ હાથ ધરાઈ છે? જે ઇન્જર્ડ છે જે લોકો પોલીસને પહોંચે તેની શું રજૂઆત છે? આ બાબતે તમામના નિવેદનો લીધે છે પીએસસીએ અને આ બાબતે ગુનો દાખલ કરવાની કાર્યવાહી